નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આજે આપણે વાત કરીશું વેડેજ ગામમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ ગ્રામ સભા અંગે। વેડેજ ગામે ગામના જાગૃત નાગરિકો, યુવાનો અને વડીલો દ્વારા ગામને એક મોટી સામાજિક સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે વેડેજ ભાગોળે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ એક જ અવાજે મત વ્યક્ત કર્યો કે છોકરા છોકરીઓની ભાગી જવાની વધતી ઘટનાઓ ગામ માટે ચિંતાનો વિષય બને છે અને આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંયુક્ત પ્રયાસ કરવાની જરૂર છે। આ દરમિયાન ગામના આગેવાનો અને વડીલોના મંતવ્યો લેવામાં આવ્યા હતા। ચર્ચા બાદ સર્વસંમતિથી એક સમિતિ રચવાનો નિર્ણય લેવાયો, જે આ મુદ્દે માર્ગદર્શન અને યોગ્ય પગલાં અંગે પ્રસ્તાવ તૈયાર કરશે। સાથે જ ફરી એક વખત સમગ્ર ગામની વિશાળ સભા બોલાવી તમામ વડીલોને આગેવાનોને સાથે રાખીને ગામ હિતમાં સચોટ અને સામૂહિક નિર્ણય લેવા પર સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી। સભામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ગામનું એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવશે, જેથી આવનારા સમયમાં આવી સમસ્યાઓને રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા રહે। ઉપરાંત તમામ ગ્રામજનોએ અંદરોઅંદરના મતભેદો ભૂલીને અને રાજકારણથી દૂર રહી ગામના હિત માટે એકતા જાળવવાનો સંકલ્પ કર્યો। આ રીતે વેડેજ ગામે સામાજિક જાગૃતિ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આવા વધુ સ્થાનિક સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જાદવ બળવંતભાઈ સુમાભાઈ વેડજ, માજી સરપંચ। અત્યારે વેડજ ગામમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે, જે બારામાં ગામ લોકોએ ભેગા થઈ અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે અટકે તેના માટે ભેગા મળીને નિર્ણય લેવાનું નક્કી કર્યું। જે પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં મોટી સમસ્યા ગામમાંથી છોકરા છોકરી ભાગી જવું, મા બાપને નીચોણું જોવાનું કરવાનું આવે, નીચું જોવાનો વારો આવે, ઇજ્જતદાર માણસ હોય અને જ્યારે આપણે બચપનથી 18 વર્ષ લગીન બેબીને મોટી કરીએ, મોટી કરવામાં આપણને મોટા અરમાનો હોય કે મારી દીકરીને બહુ સારી જગ્યાએ પરણાવી, તેઓ સુખી સંપન્ન થાય એવી અરમાનો હોય। પરંતુ બાપના અરમાનોને જ્યારે પાણીમાં ફેરવી નાખે અને નીચું જોવાનું કરે ત્યારે મા બાપને બહુ જ મોટો આઘાત લાગતો હોય છે। જે સમસ્યાને આગળ વધતી અટકાવવા માટે વેડજ ગામે ભાગોળે જાગૃત યુવાનો વડીલોની મીટિંગ બોલાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા। હાજરમાંથી કે આ પ્રવૃત્તિઓ કઈ રીતે અટકે તેના દરેક પાસે મંતવ્યો માગવામાં આવ્યા, જેમાં ઘણા બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને આ પ્રવૃત્તિઓ આગળ ના વધે એના માટે નિયમો બનાવવાનું, હજુ વધુ લોકોને જાગૃત કરવાના તથા એના વિશે ફરીએ પણ મીટિંગ કરવાની થાય તો કરવાનું નક્કી કરવામાં આવ્યું। કાયદો વસ્તુ એ જડ છે અને કાયદાથી એકલું આપણે ના કરે, આપણે સામાજિક આપણા વ્યવહારો જે છે એ જોવા પડશે। કાયદો અત્યારે છે કે ભાઈ 18 વર્ષે બેબીને પછી પુખ્ત થાય ત્યાર પછી સ્વતંત્ર થઈ, પરંતુ એના પર એકલું ન જોવાય। આપણે ભૂતકાળમાં જોયેલું છે કે આવા બનાવો ભાગ્યે જ બનતા હતા, પરંતુ અત્યારે આ બનાવોએ હદ કરી દીધી છે અને છાસવારે આવા બનાવો બનતા હોય, જેથી વેડજ ગામે અત્યારે 90% લોકો
આ બાબતે સંમત છે કે ભાઈ આના માટે કંઈક કરવું જ જોઈએ, અને જેના માટે મીટિંગમાં સભામાં નક્કી કરવામાં આવ્યું કે આના માટે એક સમિતિ બનાવો. સમિતિ બન્યા પછી લોકોના મંતવ્યો પરથી એના નિયમો બનાવો કે ભાઈ આના માટે શું શું કરવું જોઈએ. નેક્સ્ટ ટાઈમ ગામ સભા બોલાવવાનું નક્કી કર્યું, અને એમાં આપણે દરેકનું મંતવ્ય લઈશું અને આગળ આ પ્રવૃત્તિઓ અટકે એના માટે ઘેરે ઘેર જાગૃતિ માટેના પ્રયત્નો કરીશું. અને જે હાઈસ્કૂલમાં જે છોકરા છોકરીઓ ભણે છે અને ત્યાં પણ શિસ્ત જળવાય એના માટે પણ દરેક મંડળવાળા જશે અને ચર્ચા વિચારણા કરશે અને દરેકોને માર્ગદર્શન આપશે. જરૂર પડે કડક પગલાં લેવાનો થાય તો પણ લેવો પડશે. જરૂર પડે પોલીસ સ્ટેશનો પણ સહકાર લઈ અને આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પગલાં લેવામાં આવશે.